ગીરના સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગ હાઈ એલર્ટ મોડ પર આવી ગયું છે। ગીર બાદ હવે ગિરનાર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહ બાળની સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। વન વિભાગનો સ્ટાફ 24 કલાક ખડે પગે રહીને દુર્ગમ વિસ્તારોમાં દૂરબીન વડે સિંહોની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યો છે। સિંહોમાં અસ્વસ્થતા કે નબળાઈ દેખાય તો ત્વરિત રેસ્ક્યુ માટે સારવાર માટે પશુ ચિકિત્સકોની ખાસ વ્યવસ્થા કરાઈ છે। ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં સિંહ તથા સિંહ બાળનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઇન્ટેન્સિવ મોનિટરિંગ પ્રક્રિયા અંતર્ગત તમામ સિંહ અને સિંહ બાળની શારીરિક તંદુરસ્તી જોવામાં આવી રહી છે। દૈનિક जो ખાતરી રિપોર્ટ છે આ તમામ આરએફઓથી લેવામાં આવી રહી છે અને હજી સુધી જો છેલ્લા એક અઠવાડિયામાં ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી આમાં કોઈ પણ સિંહ અથવા સિંહ બાળને કોઈ પણ પ્રકારની એવી નબળાઈ નથી અને કોઈ પણ પ્રકારના લક્ષણ પણ જોવા નથી મળ્યા અને ખાસ કરીને છેલ્લા 3 દિવસથી અમારે ડિવિઝનમાં ડીવોર્મિંગ અને ડીટિકિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે અને તમામ સ્ટાફને આ માર્ગદર્શિકા જ આપી દીધી છે કે કેવી રીતે આપણે એસઓપીનું પાલન કરવાનું છે।